પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ। અગાઉ 13મા અધ્યાયની 1 થી 4 કલમમાં ઈશ્વરને કેવી રીતે પ્રસન્ન રાખી શકાય તે વિશે આપણે જોયું। ભાઈઓ પર પ્રેમ રાખીને, પરોણાગત દ્વારા, બંદીવાનોને સંભાળીને, વ્યભિચારથી દૂર રહીને આપણે ઈશ્વરને પ્રસન્ન કરી શકીએ છીએ। આજે આગળ 5 થી 9 કલમમાં ઈશ્વરને પ્રસન્ન કરવા ખ્રિસ્તી જીવનમાં વ્યવહાર, વિશ્વાસ, સ્થિરતા અને શિક્ષણ વિશે લખવામાં આવ્યું છે તે વિશે અભ્યાસ કરીશું। 5મી કલમમાં લખ્યું છે, તમારો સ્વભાવ નિર્લોભી થાય, પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો, કેમ કે તેમણે કહ્યું છે, હું તને કદી મૂકી દઈશ નહીં અને તને તજીશ પણ નહીં। મતલબ આપણો સ્વભાવ નિર્લોભી હોવો જોઈએ। આપણું જીવન ધન કેન્દ્રિત ન હોવું જોઈએ। લોભ એ તો આ જગતનો સ્વભાવ છે। રોમનોને પત્ર તેનો 1 અધ્યાયની 29મી કલમ, તેઓ તો સર્વ પ્રકારના અધર્મીપણાથી, દુરાચારથી, લોભથી તથા અંટસથી ભરપૂર હતા। લોભ આપણને જગતના લોકો જેવા બનાવે છે, જે લોકો ઈશ્વરને ઓળખતા હોતા નથી તેવા। અને એટલે જ લોભ એક પ્રકારની મૂર્તિ પૂજા છે જે આપણને વિદેશીઓના જેવા બનાવે છે। ચોક્કસ એમાં કોઈ શંકા નથી કે આપણી પણ જરૂરિયાતો છે, પણ તે લોભ કરવાથી પૂરી થવાની નથી। માટે આપણી જરૂરિયાતો પૂરી કરવા આપણે શું કરવાનું છે તે વિશે વિચાર કરીએ। એક વિશ્વાસી વ્યક્તિ તરીકે દેવ પર ભરોસો રાખવાનો છે, મહેનત કરવાની છે, પણ પ્રથમ તો આપણે દેવના રાજ્યને શોધવાનું છે। માથી 6:33, પણ તમે પહેલા તેના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, એટલે એ બધા વાના પણ તમને આપશે। ઈશ્વર પર ભરોસો રાખવાથી આપણને કંઈ ખોટ પડતી નથી। આપણો સ્વભાવ નિર્લોભી થાય છે ત્યારે દેવ પરનો આપણો વિશ્વાસ જાહેર થાય છે। આગળ લખ્યું છે કે આપણી પાસે જે હોય તેમાં આપણે સંતોષી રહેવું જોઈએ, કેમ કે ઈશ્વર કહે છે, હું તને કદી મૂકી દઈશ નહીં અને તજીશ પણ નહીં। પાઉલ પોતે પણ સંતોષી રહેવાનું શીખ્યો હતો। ફિલિપીઓને પત્ર 4 અને 11, હું તંગાસને લીધે બોલું છું એમ નહીં, કેમ કે જે અવસ્થામાં હું છું તેમાં સંતોષથી રહેવાને હું શીખ્યો છું। સંતોષી એટલા માટે રહેવાનું કે ઈશ્વર આપણી જરૂરિયાત જાણે છે। ફિલિપીઓને પત્ર 4 અને 19, મારા ઈશ્વર પોતાની મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે। પુનઃનિયમ 31 અને 6 અને યહોશુઆ 1 અને 5 પ્રમાણે ઈશ્વર કહે છે, હું તને કદી મૂકી દઈશ નહીં, કદી તજીશ નહીં। દરેક પરિસ્થિતિમાં ઈશ્વર આપણી સાથે છે। સંતોષી બનવાથી ઈશ્વર આપણને વિશ્રામો આપે છે। નિર્ગમનનું પુસ્તક 33મો અધ્યાય 14મી કલમ, અને યહોવાએ કહ્યું, મારી સમક્ષના તારી સાથે આવશે અને હું તને વિશ્રામો આપીશ। અને એટલે 6ઠ્ઠી કલમમાં લખ્યું છે કે પ્રભુ મને સહાય કરનાર છે, હું બીશ નહીં। માણસ મને શું કરનાર છે? રોમનોને પત્ર 8 અને 31, દેવ મારા પક્ષનો તો મારો સામો કોણ? આગળ 7મી કલમમાં આગેવાન વિશે લખવામાં આવ્યું છે। તેઓને યાદ કરો, તેઓના ચારિત્ર્યનું પરિણામ જુઓ, તેઓના વિશ્વાસનું તમે અનુકરણ કરો। મતલબ જે આગેવાનોએ પ્રભુની બીક રાખીને પ્રભુના વચન પ્રમાણે જીવન જીવતા જીવતા પ્રભુની સેવા કરી છે, તેઓના જીવન પરથી તમે કંઈક શીખો। એટલા માટે કે આગેવાનમાં કયા ગુણ હોવા જોઈએ તે આપણે જાણી શકીએ। તે યોગ્ય માર્ગદર્શન અને દોરવણી આપનાર હોવો જોઈએ, તેમજ દાસ હોવો જોઈએ। માથી 20:26 અને 27, પણ તમારામાં જે કોઈ મોટો થવા ચાહે તે તમારો સેવક થાય, અને જે કોઈ તમારામાં મુખ્ય થવા ચાહે તે તમારો દાસ થાય। આગેવાન માટે ગ્રીકમાં ડાયકોનો શબ્દ વાપરવામાં આવ્યો છે,
જેનો મતલબ થાય છે કે બીજાઓની આજ્ઞાઓનો અમલ કરનાર, અને દાસ માટે ડોલોસ શબ્દ વાપરવામાં આવ્યો છે, જેનો મતલબ થાય છે સેવા માટે સમર્પિત થનાર. આગેવાનનું મુખ્ય કાર્ય શીખવવાનું છે, તે શીખવનાર હોવો જોઈએ. 1 તિમોથી 3:2 પ્રમાણે. 1 તિમોથી 3:3-7 આગેવાન માટે અન્ય ગુણોની પણ નોંધ લખવામાં આવેલી છે. આવા આગેવાનોનું સ્મરણ કરી તેઓના વિશ્વાસનું તમે અનુકરણ કરો. આગળ 8મી કલમ કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે તથા સદાકાળ એવા ને એવા જ છે. અનુસરવા માટેનું ઉત્તમ જીવન એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન, જે જીવન કદી બદલાયું ન હતું. તે પૂરેપૂરી ખાતરી અને વિશ્વાસ સાથે અનુકરણ કરવાને યોગ્ય એવું જીવન છે. તેઓ ક્યારેય વિસરાશે નહીં, આપણા સ્મરણ પટ પર કાયમ રહેશે. પેઢીઓ વીતી જશે એમ દુનિયાની જાણીતી હસ્તીઓ વિસરાઈ જશે, પણ હજારો વર્ષ પછી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિસરાશે નહીં, જેમનું અનુકરણ આપણે કરવું જોઈએ. અને એથી જ આગળ 9મી કલમ કહે છે, તમે વિચિત્ર તથા નવા ઉપદેશથી આકર્ષાશો નહીં. મતલબ ઠગાઈ કરનાર, નિષેધ મૂકનારા, ભૂલાવનારા તથા ભૂતો મારફતે ઉપદેશ આપનારા ઉપદેશકોથી આકર્ષાશો નહીં. એફેસીઓને પત્ર 4:14, જેથી હવે પછી આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરા ભરેલી યુક્તિથી, દરેક ભિન્ન ભિન્ન મતરૂપી પવનથી ડોલા ખાનારા તથા આમ તેમ ફરનારા ન થઈએ. 1 તિમોથી 4:1-8 જૂઠા શિક્ષકો અને ભૂલાવનારાઓથી સાવધાન રહેવા જણાવ્યું છે. તેઓ માણસોના દંભથી વિશ્વાસનો ત્યાગ કરનારા છે. જે ઈશ્વરે લગ્નને સર્વમાં માનયોગ્ય ગણ્યું છે, તેની વિરુદ્ધની વાતો એ લોકોમાં ઠસાવશે. પરણવાની મના કરશે, એ પાપ છે એવો ઉપદેશ આપશે. જે ખોરાક ઈશ્વરે આપણને આભા સુધી કરીને ખાવાને આપ્યો છે, તે ખાવાની મનાઈ ફરમાવશે. ઈશ્વરે આપેલું સઘળું સારું જ છે, તે નાખી દેવાનું નથી, કારણ કે તેને વચનથી અને પ્રાર્થનાથી પવિત્ર કરવામાં આવેલું છે. જો ચોક્કસ પ્રકારના ખોરાકથી જ શુદ્ધ થવાતું હોત તો પાપની માફી કેટલી સહેલાઈથી મળી શકત. પ્રભુ ઈસુ ખ્રિસ્તને બલિદાન આપવાની જરૂર રહેત નહીં. અમુક પ્રકારના ખોરાક ખાવાથી લાભ થતો નથી કે આત્મિક સામર્થ્ય પણ મળતું નથી. પ્રભુની કૃપાથી જ આત્મિક સામર્થ્ય મળે છે. જો દોષિત થવાથી બચવું છે તો કલોસી 2:16 આપણને શું કહે છે? એથી ખાવા પીવા વિશે કે પર્વ કે ચાંદ્રાત કે વિશ્રામ વારો વિશે કોઈ તમને દોષિત ન ઠરાવે, માટે આવા ઉપદેશથી સાવધાન રહો. રોમનોને પત્ર તેનો 16મો અધ્યાય અને 17-19 કલમ. હવે હે ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે જે બોધ તમને મળે છે તેથી વિરુદ્ધ જેઓ તમારામાં ભાગલા પાડે છે ને ઠોકરરૂપ થાય છે, તેઓને ધ્યાનમાં રાખીને તમે તેઓનાથી દૂર રહો. કેમ કે એવા માણસો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની નહીં પણ પોતાના પેટની સેવા કરે છે અને મીઠી મીઠી વાતો અને ખુશામતથી ભોળા માણસોના મન ભમાવે છે. પરંતુ તમારું આજ્ઞાપાલન સર્વ લોકોમાં જાહેર થયું છે, અને તેથી હું તમારા સંબંધી આનંદ પામું છું. અને મારી ઈચ્છા એવી છે કે તમે સારી બાબતો વિશે જ્ઞાની અને ભૂંડી બાબતો વિશે ભોળા હો. ઈશ્વરને પ્રસન્ન કરવા આપણે નિર્લોભી રહેવું, સંતોષી રહેવું, નીડર રહેવું અને આગેવાનોના વિશ્વાસનું અનુકરણ કરવું, ખાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું. જૂઠા ઉપદેશોથી બચીને સાચા ઉપદેશને ગ્રહણ કરવો. આ બધી બાબતોને આપણે ખાસ આજે ધ્યાનમાં
લઈશું તો આપણે પ્રભુના વચન પ્રમાણે ઈશ્વરને પ્રસન્ન કરી શકીશું. પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો. આમેન.